કઠલાલમાં આંગણવાડી કાર્યકરોએ મામલતદારને આવેદન પાઠવી ઓનલાઈન કામગીરીમાં પડતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી. કઠલાલ ખાતે આંગણવાડી કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ઓનલાઈન કામગીરીમાં પડતી મુશ્કેલીઓ બાબતે ઉગ્ર રજૂઆત કરી છે. અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા જણાવાયું છે કે સરકાર દ્વારા અમલી બનાવાયેલી નવી એવીટી એપ્લિકેશન ખામીયુક્ત હોવાથી કામગીરીમાં અવરોધ આવે છે. આ એપમાં ફોટા મુજબ રેશન આપવાની જીદ અતાર્કિક હોવાનો આક્ષેપ કરાયો છે. બહેનોએ માંગણી કરી છે કે વ્યક્તિગત મોબાઈલમાં કામ કરાવવાને બદલે સરકાર દ્વારા સારી ગુણવત્તાના મોબાઈલ ફોન ફાળવવામાં આવે. કોઈપણ તાલીમ આપ્યા વગર સીધી કામગીરી સોંપીને જે દંડાત્મક કાર્યવાહી, પગાર કપાત અને નોટિસનો જો હુકમી ચલાવવામાં આવે છે તેનાથી બહેનો માનસિક ત્રાસ અનુભવી રહી છે. પૂરતી તાલીમ અને સાધનો આપ્યા બાદ જ ઓનલાઈન કામગીરી શરૂ કરવાની માંગ સાથે હાઈકોર્ટના ચુકાદા મુજબ વેતન વધારાનો અમલ કરવા પણ રજૂઆત કરાઈ છે. જો આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઓનલાઈન કામગીરી સંપૂર્ણ બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટ બાય વિજયસિંહ સોઢા પરમાર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ, ખેડા, કઠલાલ.